કાલા ટીકા લગાવી દેવું પડે. લગાવી દીધો ને તો નજર લાગે એવી લાગે છે. ફ્રીજમાં જઈને બીડું મેન કુંડે હોમવાનું છે. તું ચલાવતો ને તું પાછળ બેસી જાય. ફ્યુચર વાઇફને લેવા જવાની છે એટલે ખુશમ ખુશ છે. જીરા વીપી છે દીપભાઈ. ચાલો અમે પહોંચી ગયા છીએ અને રવિભાઈ જો લેવા ગયા છે. આહા લા 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 શાયર કી ગઝલ ડ્રીમ ગર્લ. જો વશીકરણ ચાલુ છે. દાદ બોલશે દાદા સુવિચાર. ભાઈ કોણ જોડે વાતો કરે છે? ઓકે રીલ્સ બધી જોવે છે. બધા હવે એમ કહેતા હોય છે કે રાકેશ સકન તમે લેતા કેમ નથી? હાલો 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 છોકરાઓ પેટનો ખાડો પૂરવા જમવા બેહો ને હવે. હે એવું એવું અને દીરાવી પીરસે છે. અમે નીકળ્યા છીએ ગોલો ખાવા માટે. આ દીરાવી ભાખરી ખવડાવી હતી ને એટલે જ વાય વાય આવે છે. પાછો પૂછડી કેવી પટપટ આવે છે. યોગીની આવી ફરિયાદ આવી યોગીની. સામે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. તો જો અમે થઈ ગયા રેડી. આવવાનો છે લાસ્ટ ડે. આજે થવાની છે મૂર્તિ પ્રતિષ્ઠા. દીરાવીએ જિંદગીમાં એની બીજી વાર સાડી પહેરી છે. અને આ જો હા અને આ બાબુની 3 રેડી થઈ ગયા છે. તો જો રેડી હાલો. કાલા ટીકા લગાવી દેવું પડે. લગાવી દીધો ને તો નજર લાગે એવી લાગે છે. હાલો અભિભાઈ ચલો લોક મારે જલ્દી. પેલા પહોંચી ગયા છીએ અમે 5 જણા છે. એટલે વધ્યા 6 જણા. ચાલો હવે નીકળ્યા. લેવાનું છે ને. હા એ બોક્સ લેવાનું. મારું હાથમાં લઈ લો. માટલો પીરાવી પાણી મારું હાથમાં લઈ લે બટા. ચલો બધા આવે છે. હું નબી એઝ ઓલવેઝ રેડી થઈને બેસી ગયા છીએ અને લેડીઝ ગેમ હજી બાકી છે. હાલો મસ્ત ગરમી થવાની હતી રવિને. હાલો નીકળે ચલો. DJ Satish.
ઓલી બાજુ બાપુજીની બહાર રહેશે બાપુજીની બહાર તો અમે અત્યારે આવ્યા છીએ ફોટોગ્રાફી કરવા માટે. જો ફ્રીજમાં જઈને ખાવાનું ફોટોગ્રાફી માટે આવ્યા છીએ અત્યારે, હે ને? હાલો ચલો ચોકલેટ ખાઈ જઈએ હર્ષિલભાઈ. હા જો ઓગળી ગઈ. તું ચલાવતો ને, તું પાછળ બેસી જાય. ચલો શું ગાડી કોણ ચલાવેગા તેને? નહીં, હું જો આવી છે તો ચલાવી લઉં ને, તો કોઈ વાંધો નથી મને. હા તો બસ તો કામ ન ક્યાં જવાના હર્ષિલ? ગોંડાલ કોને લેવા માટે? જી ભાભીને લેવા માટે. બીજી ભાભીને લેવા માટે, એટલે કે મારા ભાભીને લેવા માટે, મિત્તલને લેવા માટે. તો મિત્તલને જોયું હોય તો બ્લોગમાં બન્યા રહેજો. શું યોગલા, એક્સાઇટેડ? હા તે યોગલો જ મળેલો છે ને? મને જોડે લઈ જા. હું નહીં મળેલો, નહીં જોડે કોઈ નહીં, જોડે તો અમે જ. ફ્યુચર વાઈફને લેવા જવાની છે એટલે ખુશમ ખુશ છે. વાગ્યા છે 2 અને સુવાની જગ્યા જ નથી ક્યાંય. હું આટા મારું છું. આ ભાઈ એમનું જો સુવું છે પણ જગ્યા નથી, સુવું છે પણ જગ્યા નથી. હું રાધીને બેઠો છું. તાર તો અલગ જ વાત છે. એને તો સુવા હે નહીં આજે. આજે ઊંઘ જ નહીં આવે. હા. આજે બસ ખાલી મિત્તલના જ વિચારો આવે છે રવિને. નીકળી ગઈ ને? હા નીકળી ગઈ. પપ્પા જો, પપ્પા અહીંયા મસ્ત ઠંડુ પાણી કરે છે. જો બરફ છે, ઠંડુ પાણી. વાહ વાહ વાહ. નીકળી જા ઘડી ખમો. એમનું રાખો. એક નીચે રાખો, પાણી થોડા હે નીચે અંદર મૂકી દો. મસ્ત ઠંડુ પાણી થઈ ગયું છે અહીંયા. બાટલો છે ને એનો લેતા આમાંથી નથી પીધો. મસ્ત ને? જેવું તમે કહો બસ. એટલે પીવો પીવું. ધીરાય ઠંડુ પાણી પીવું હોય. બહુ ગરમી છે. કેમ છો બધા? તો અમે લોકો મિત્તલને લેવા માટે ગોંડલ જઈએ છીએ બધા, અને રસ્તો શોધીએ છીએ ક્યાંથી જવાનું છે. તો ફાઇનલી મિત્તલ આવે છે. મિત્તલ કોણ? મિત્તલ જો ધીરા વીપી છે, દીપભાઈ અને આપણો હર્ષિલ સપોર્ટર હોવો જોઈએ સાથે. ધીરા તારે કંઈ કેવું છે? તમારે કંઈ નહીં કેવું. ના અચ્છા ઓકે. ચલો હવે ત્યાં જઈને તમને બતાવીએ ગોંડલ જઈને. બતાવીએ.
ચલો અમે પહોંચી ગયા છીએ અને રવિભાઈ જો લેવા ગયા છે આહાહા. લા 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 शायर की गजल ડ્રીમ ગર્લ किसी खूर की खबर ડ્રીમ ગર્લ ड्रीम गर्ल किसी शायर की गजल ડ્રીમ ગર્લ. किसी चलो खूर की खबर હું ગાઈ જતું આ. મને नहीं खबर चलो मिलते हैं थोड़े ब्रेक के बाद. कोई भूख लागी है तो खाई લઈએ. મળી આ થોડા મળી લે દેરાણી જેઠાણી કારણ કે એ મેળા જ નથી કે યાર હું નથી મેળ્યો એટલે માલો ઊભા રહ્યા છીએ પાણીપુરી ખાવા માટે અને મિત્તલને કાંઈ લેવાનું છે નહીં અમારે હા મિત્તલ છુપાઈ ગઈ છે એમ કે હા. મને મોં દેખાઈને તમે કંઈક ખાઓ ને તો પાણીપુરી બને છે અમારી. ઇધર મિત્તલ એવું કહે છે કે મને મોં દેખાઈને કંઈક આપો ને તો હું આવું વિડીયોમાં ઘરે આપશે. એની નાની એવી ઝલક બતાવું. હાલો મારે ફેસ જોવું હોય તો કમેન્ટ કરજો આ જો એક કમેન્ટ કરજો ઓલરેડી કમેન્ટ કરી દીધી. હા એટલે પૂછી લો પેલા. નહીં એનું ફેસ ને પણ નાનો ટીઝર બતાવીશું અમે તમને. વાળ બતાવીશું ને એવું બધું બતાવીશું ફેસ નહીં બતાવી ધીરાવી હા તારી મસાલા સોડા નથી નથી. હવે પાણીપુરી ખાઈને સોચ્યો અને વડાપાવ મંગાયા છે આ ભાઈને હે ને સિંગ અને કોલા સિંગ કોલા મળીને તમને જે કંઈક ન્યૂ કોમ્બિનેશન કર્યું કોકો કોલા વિથ સિંગ કોલા. અને અને તું શું પીવે છે સોશિયો વિથ છે લે આ. વડાપાવ રેડી અને હું ને મિત્તલ પીવાના હતા મસાલા સોડા પણ એ છે નહીં તો અમે પીશું હવે એ પીવે છે લીંબુ સોડા અને હું પીશ જીરા ગયા મિત્તલ વાવને લઈને હવે બધા નાસ્તો કરવા બેઠા છે એઝ ઓલવેઝ ઇન ગંજી. હું તો ગંજી બોલું હા મસ્ત બધા નાસ્તો કરે છે બધા. ચેવડો ખાય છે. અરે તું ઇધર પીછે બોલો મેડમ. કાંઈ નહીં અમે આવી ગયા છે ઘરે અને પપ્પાને હેરાન કરી દીધા પપ્પા જે દાઢી કરે છે મેં પાણી લીધું ને હાથમાં તો પપ્પા કે ત્યારે શું કરું છું પાણી પછી એમને ખબર પડી હશે કે છે ને મોડે નાખવા માટે મેં લીધું હતું ત્રણ દિવસથી હે ને એવું પ્રેશર હતું કે હે ને ઉલટીને જવાનું જલ્દી જવાનું આ શાંતિ બધાને જો. હા અત્યારે 3 દિવસથી એવું હતું કે જવાનું પહોંચવાનું જલ્દી પહોંચવાનું છે. પણ તો એમાં મોજ હતી હો. શાંતિ તોય મોજ હતી બા તને પૂછે ખાલી ગરમી લાગતી એ એટલે તને બા બોલાવે શું કે બા બાય કા બોલે ને તો સાંભળી લેવાનું. હા ખાઈને આવ્યા બા અમે પાણીપુરી બોલી ગયા નીકળ આંટી પાણીપુરી અને વડાપાવ પાણીપુરી ને વડાપાવ મસ્ત હતી પાણીપુરી. એન જો વશીકરણ ચાલુ છે. ક્યાં જાનના એ આવું બધું ના બોલ. નહીં ઓલું શું કહેવાય આમ આમ કરે એને એનાથી માથું દુખે ને હા હિપ્નોટાઇઝ કરે છે બસ હિપ્નોટાઇઝ કરે ચલો. આલે તું કર તું બરાબર કર ના અહીંયા દે એમ તારે સ્થિર રહેવાનું હોય તારે માથું ચલાવવાનું હોય શેતાન ખાલી નજર આમ કરવાની આ એ કશું બહુ જોવાનું છે આજ આપણે જોઈ હો એ મોડું જો તો સાચું એવું કરે તારે મોડું ના હલાવવાનું તારે ખાલી આને નજર જોવાની બસ થઈ ગયો હિપ્નોટાઇઝ થઈ ગયો. તો અહીંયા બંને વહુ આવી ગઈ છે અને એ બંને પોતપોતાની મસ્તીમાં જો બાને ઉચકી રહે તમને બતાવું આનામાં કેટલો દમ છે. બાને ઉચકી લીધા જોયું બાને ઉચકી લીધા વાહ બંનેમાં એનર્જી જોવો ખાલી તમે તાકાત જો બા કેટલા ખુશ થઈ ગયા બાને આંખમાં તો ઠીક છે પણ બાનું બા જો આમાં તમે કહો પ્રેમ અને અમારી મમ્મીઓ
કામ કરે છે કામ. કપડાં ધોવા બેસી ગયા છે. ચલો હવે થોડી વાર પછી મળીએ. બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં. તમે જોઈ લીધું તમે તો આ બધી મસ્તીઓ ચાલે છે અત્યારે થોડી તો હવે બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં. અરે યાર આ બને અહીંયા ચાલે છે ભાખરી બને છે અને લસણ ટમેટાની ચટણી બની ગઈ છે. બહુ બધું પાણી નાખ્યું ના જો અવાજ નહીં આવતો. શું ભાઈ બા દાદા આજે વિડીયો આવી ગયો આપણો સવારમાં આવી ગયો વિડીયો તમે જોયો ક્યાંથી જોયું હું દેખાડું. ઘરે પડ્યો જો બધા અહીંયા જો બધા બેઠા છે. પાણી બરફની તપેલી જોઈ ને એમાં બરફ બાર કેટલો બધો દેખાડો જો કેટલો બધો અવાજ આવે છે જે અવાજ જ નહીં આવતો. હાલો તો આજ બોલશે દાદા સુવિચાર. દાદા હેલ્થ ઇઝ વેલ્થ હા પહેલું સુખ તે જાતે નિર્યા સાચી વાત. તો આ બધા બહારનું જે ખાખા કરે છે એને શું કહેવાનું તમારે? બરાબર કહેવાય કે ન કહેવાય બહારનું ખાઈ? સાચી વાત. નોટ ગુડ ફોર હેલ્થ. એટલે ખાવાનું બંધ કરો. બરાબર શું કીધું? પીઝા બર્ગર પાણીપુરી દાબેલી વડાપાવ. બરાબર ને દાદા? શીઝવાન વડાપાવ શીઝવાન પછી બીજું કેવું હતું ઓર્સિલિયા? શીઝવાન બાર્બીક્યુ વડાપાવ એવું બધું સ્મોકી વડાપાવ ને એવું બધું ખાય. આપણે કોઈ નામે નો સાંભળ્યા હોય. હા કાલ માનવ વિશેનું પ્રવચન કર્યા એમાં કીધું હતું કે early to bed and early to rise makes a man healthy, wealthy and wise. બધાય બહુ કમેન્ટ પહેલા કરી છે. માનવ જાત માટે પહેલા એ માણસ વહેલો સૂવે વહેલો ઉઠે એ માણસ તંદુરસ્ત સમૃદ્ધિવાન બુદ્ધિવાન અને ડાયો બનાવે છે. હું કહું છું ને હું માનું છું હું વહેલો નથી ઉઠતો માનું છું પણ હું રાતે મોડો સૂવું છું એટલે મારું કામ એ રીતનું છે એટલે હા પણ હું તો પણ છે ને મારી રીતની ટ્રાય કરું છું કે વહેલો છે ને કામ કરું છું ઓકે એટલે મોડો સૂવે છે ને હા પછી બીજા લોકો વાતો કોણ કરે બીજા લોકો જોડે પછી હું નહીં કરતો એવું ના 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 સેજે નહીં આજથી છોડ દઈશ સિલભાઈ કોણ જોડે વાતો કરે છે ઓકે રીલ્સ બધી જોવે છે બહાર જ હવે બસ રેડી છે હાલો મિત્તલને દીરાવી બે જમવા દઈ દઈશ એવો ઓકે પહેલા તમે આ વાત કેસો અમને બરાબર. પછી અમે દસું. આ કંઈક વાત અમને કહેતા નથી કઈ વાત આ મિત્તલ ઈ તમને બેયને નથી કહેવાની અમાર ત્રણેયની વાત છે બોલે તોય મારે જાણવું છે ના ઈ જાણવાનું જ નહીં તોય એવું છે જાણવું છે હા બધા હવે એમ કહેતા હોય છે કે રાકેશ સકન તમે લેતા કેમ નથી વિડીયોમાં તો હું તમે જ કહો હાલો હા હાજર જ લો હા એ તો અત્યારે તોય છે ને હાજર તોય દેખાય છે બાકી દિવાળી હોય એના ભાઈબંધ હોય ને તો સેજે ન દેખાય બે રીઝન છે એટલે અમારે કોઈ રાકેશ સકેશની દુશ્મન નથી કે અમારે નથી લેવા રાકેશ સકેશ નથી હોતા તો ક્યાંથી લઈ બરાબર ને તો આંટી રાકેશ કાકા તો દિવાળી નથી ને એટલે અટલાય મળે છે ને હા. અટલાય નો મળે ઈ રાત્રે 2 વાગે ઘરે આવે હા. જમાઈ ગોતવા જવા પડે એના ફ્રેન્ડ આવ્યા હોય ને દિવાળીએ હા. ત્યારે તો એકલાય નો જોવા મળે હાલો 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 છોકરાઓ પેટનો ખાડો પૂરવા હાલો હાલો પેટનો ખાણો પૂરી જાવ હાલો ચલો પેટનું બાને કીધું ને કે હાલો પેટનો ખાડો પૂરવા તો બાકી માન ન થવું મને માર્યું હાલો જમવા બેહો ને હવે હે એવું એવું હમણાં શિલ્પા પદ્મણી મિસિંગ છે બ્લોગમાંથી 3 દિવસથી થાકી ગઈ છે હવાનો બેસીને આજે મસ્ત ઊંઘ કરીશ ને હાલો ભાખરી ખાવા પદ્માણી પરિવારમાં આજે ઊંઘ કરીશ ને મસ્ત ઊંઘ તો નો આવે તો ઊંઘ જ ન આવે થાક નો લાગે આજ ગોલા ખાવા જવું છે ને પક્કું ને ઓકે જમાઈ ગયું દાદાનું પણ જમાઈ ગયું પપ્પા ખાય છે રાકેશ કાકા ખાય છે બાપુજી બી ખાય છે બાપુજી રવિભાઈ બી ખાય છે ઓલમોસ્ટ ડન દીપ પણ ખાય છે એની હજી શરૂઆત થઈ છે હર્ષિલ બી ખાય છે અને ધીરાવી પીરસે છે જો બધા 3 દિવસથી બધું બહારનું ખાતા હતા ને એટલે બધા એટલા ભૂખ્યા થયા ને ઘરનું ખાવા માટે અમારે લોટ બાંધવો પડ્યો જો અમારે ફરીથી લોટ બાંધવો પડ્યો નીતલબેન લોટ બાંધવા બેસી ગયા
ખીચડી ને એવું સારું થયું પૂછતું બહુ મસ્ત હમણાં ખાધું નહોતું ને સાદું એટલે પૂરું કરી દીધું બધું ફરીથી અમારે સારું બનાવવું પડ્યું અમારા બા બે ગયા જો અમે નીકળ્યા છીએ ગોલો ખાવા માટે ફાઇનલી. અંધારું છે તે દેખાશું નહીં અમે. આ છે અમારી દેડી ગામની ગલીઓ. આ છે અમારા હર્ષિલભાઈ કાળુભાઈ. કૂતરાને હેરાન કરે છે હર્ષિલભાઈ. હવે લાઇટ આવી છે એટલે હવે દેખાશે. ચલો તમે જઈએ છીએ ગોલો ખાવા માટે. હર્ષિલભાઈ આગળ છે. હર્ષિલ બી આગળ અભી છે, અને યોગી કે મારી જેઠાણી બી આગળ છે. ત્યાં છે અને પાછળ જો આવે દેખાય એ રહ્યા 3 જો ચાલ્યા આવે છે. કોણ જો અને ત્યાં જાય છે જો દેખાય છે એ જાય છે મિત્તલ. હર્ષિલભાઈ અહીંયા છે અને યોગીને ખબર નહીં ક્યાં ગયા. યોગીનો બી છે ને અલગ શેરીમાંથી ગયા છે. તો હાલો 3 દિવસથી નક્કી કરતા હતા પણ રોજ સવારે વહેલું ઉઠવાનું હોય ને તો થતું નહોતું એટલે આજે ફાઇનલી થઈ ગયું બોલો ખાવાનો ડન. આવી ગયા છે અભી અને યોગી. ખોવાઈ ગયા હતા. ક્યાં હતા? ભાખરી વાળું હે ને ભાખરી ખવડી અત્યારે એટલે એટલે એન બીજું હજી ભૂખ લાગી ગઈ છે. બિસ્કિટ ખવડાવી દીધી. આગળથી બિસ્કિટનું પેકેટ લઈ લે. દિરાવી ચાલો ભાઈ. આ દિરાવી ભાખરી ખવડાવી હતી ને એટલે જઈને વાયા વાયા આવે છે. પાછો પૂછડી કેવી પટપટ આવે છે જો હું ના જાઉં. દિરાવીનો નવો ફ્રેન્ડ. ભાખરી ખવડાવી હતી ને એટલે ફ્રેન્ડ છે. જો આવે છે જો પાછળ. ચાલો તું આગળ જા આગળ જા. પણ મને બીક લાગે. એમ પાછા પાછા જજો દિરાવીની. ચાલો આવી ગયા છે ગોલા ખાવા બેસી ગયા ચાલો જો સોહેલ મુલાની જેમ. આપતે 1 મિનિટ પણ બતાવો છે પણ નહીં કે તો બી આવો. બસ બધા ગોલા ખાવા માટે બેસી ગયા. ટોકન લઈ દીધું. 50 નંબર છે મારો. ઓકે 5 ગોલા છે સોરી 4 ગોલા. તો ચલો અમે આવી ગયા છે ગોલો ખાવા. હે સાચું ગોલા ખવાય છે. એટલે હું નથી, મારે નથી ખાવાનો, હું નથી ખાવાનો. મને ખબર જ નથી ગોલા ખવાય. હે ક્યાંનું કીધું જ છે ગોલા ખવાય. હે રોસ્ટ થઈ ગયું દિરાવીનું રોસ્ટ. હર્ષિલ હર્ષિલને કાચી કેરી ખાવી છે. હર્ષિલ વિસાઈ ગયો છે. હર્ષિલને કાચી કેરી ખાવાની એટલે યોગીની આવી ફરિયાદ આવી યોગીની પૂછી ગઈ. ચાલ હવે તો કર. તો આ લોકોની ચાલુ થઈ ગઈ છે ગોલા પાર્ટી. ચલો અહીંયા ગોલા આવી ગયા છે. આ છે રજવાડી. કાચી કેરી ખાય છે. પેલો કાચી કેરી ખાય છે. અબલો કાચી કેરી. યોગલા તું જોડે છે. અબલા ખાવા દે. જે અહીંયા રજવાડી ચાલુ છે અને અહીંયા અમારો છે રજવાડી. ડાયટિંગ મોડ ઉપર છે. એને કંઈક ગળું ખરાબ થઈ જાય એવું છે. અને હર્ષિલભાઈને ખાઈ લીધો સ્ટીક વાળો કાલા ખટ્ટા. ના મજા આવી એટલે મૂકી દીધો એને. ચલો આવી ગયા અમે ઘરે અને ભૂતની બધી વાતો ચાલુ છે અહીંયા. ભૂતની કઈ વાતો ચાલુ? દિરાવીને તો સખત પેલું થઈ ગયું છે. હા ખોટા. ઓકે ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ભૂતની વાતો સાથે. ભૂતની વાતો સાથે સખત ભૂતની જે વાતો કરી છે હજી બી કરવાના છીએ. હા એટલે એ શૂટ તો નહીં થાય પણ કાલે બધા અમે ફૂલ ફેમિલી પ્લાન કરીએ છીએ કે જવાના છીએ. અને બસ તો ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ મળીએ કાલે એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.